ગુમ બાળકને શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરતી રાંદેર પોલીસ. આજ રોજ તારીખ 10/3/2024 સાંજના આશરે 6 વાગે એક બહેન નામે તમન્ના ગુલઝાર શેખ ઉંમર વર્ષ 37 રહેઠાણ ગ્રીન પાર્ક સોસાયટી મોરાભાગર રાંદેર સુરત શહેરનાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અતુલ સોનારા સમક્ષ રડતા રડતા આવી જાહેર કરેલ કે તેમનો પુત્ર નામે અરમાન ગુલઝાર શેખ ઉંમર વર્ષ 7 અભ્યાસ ધોરણ 2 નો નાનો બપોરના આશરે 3 વાગ્યાના સુમારે રમતા રમતા ગુમ થયેલ છે. તેમના પતિનું થોડા સમય પહેલા અવસાન થયેલ અને સંતાનમાં 3 દીકરી વચ્ચે અરમાન એકનો એક હતો અને તેના આશરે જીવતા હોવાનું કહી ચોંધાર આંસુએ રડવા લાગેલ. સાથે તેમની મોટી દીકરી અને ગુમ થનાર અરમાનની મોટી બહેને પણ રડતા રડતા રજૂઆત કરેલ કે સર, આવતીકાલે મારે ધોરણ 12 બોર્ડની એક્ઝામ છે, પણ હવે મારું મન પરીક્ષામાં લાગતું નથી, મારો ભાઈ શોધી આપો. તેમની રજૂઆત સાંભળતા જ પીઆઈ સાહેબે તુરંત જ રાંદેર સર્વેલન્સ સ્ક્વોડ પીએસઆઈ BS પરમારને બોલાવી લીધેલ અને નાયબ પોલીસ કમિશનર ઝોન 5 શ્રી RP બારોટ તથા ACP કે ડિવિઝન શ્રી BA ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી CCTV ફૂટેજ ચેક કરવાનું ચાલુ કરી દીધેલ અને રાંદેર પોલીસ તથા સ્થાનિકોની મદદથી CCTV સર્વેલન્સ બાદ આશરે 1 કલાકમાં જ બાળકની ભાળબાણકી સ્ટેડિયમમાંથી મળી જતા બાળકને રાંદેર પોલીસના માણસો પોલીસ સ્ટેશન ખાતે લાવેલ. અહીં બાળકની મમ્મી તથા તેની મોટી બહેન આવતા બાળકને મળતા જ લાગણીસભર દ્રશ્યો સર્જેલ અને રડતા રડતા બાળકનો કબજો મેળવેલ. અહીં આંસુમાં ફરક હતો કે પોલીસ સ્ટેશન શરૂઆતમાં આવેલ તે વખતના આંસુ અલગ હતા અને પોલીસ સ્ટેશનથી બાળકની સાથે પરત જતી વખતે હર્ષના આંસુ સરી પડેલ. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.